भोगे रे तपते एहि ज आत्मा वरते निज गुण भोगे रे। अंतुकारी तरण तरणहार भक्त हृदय सम्राट जगत मालेश्वर एवं परमात्मा ने नमस्कार करिए જેમને ધર્મદેવની સ્થાપના કરી વિરાટ આ વિશ્વની અંદર સિદ્ધ ચક્ર એક એવો તત્વ છે કે અનાદિ અનંત કાળથી ચાલ્યો આવતો આપણો ભાવ ચક્ર એ ભાવ ચક્ર સંસાર ચક્રનો ઉચ્છેદ કરી શકે એમ છે। જે પણ આત્મા સિદ્ધ ચક્રના શરણે આવે છે એ વહેલો કે મોડો ભાવ ચક્રનો અંત આણ્યા વિના રહેતો નથી અને એ જ આત્મા સિદ્ધ ચક્રના શરણે આવી શકે જેને સિદ્ધ ચક્રની શક્તિનો ખ્યાલ હોય કે આ સિદ્ધ ચક્ર એટલે મારો રક્ષક તત્વ છે, આ સિદ્ધ ચક્ર એટલે એક સમર્થ તત્વ છે। તમામ યંત્રો, તમામ મંત્રો, તમામ શક્તિઓ, તમામ લબ્ધિઓ આ વિશ્વની અંદર જે પણ પાવરફુલ તત્વ છે એ દરેકે દરેક પાવરફુલ તત્વનો સમાવેશ આ સિદ્ધ ચક્રની અંદર કરવામાં આવ્યો છે। એક સિદ્ધ ચક્રની આરાધના કરી લો, કોઈ તત્વની આરાધના બાકી રહેતી નથી। જે લબ્ધિઓ છે, જે શક્તિઓ છે, જે ઉપાસનાઓ છે એ દરેકે દરેક લબ્ધિ ઉપાસનાઓનો સમાવેશ આ સિદ્ધ ચક્રની અંદર કરવામાં આવેલો છે। સમગ્ર વિશ્વની અંદર સર્વશ્રેષ્ઠ સાધના એટલે નવપદ સિદ્ધ ચક્રની આરાધના છે અને એટલા જ માટે બધા જ પરો વર્ષમાં એક વખત આવે છે પણ સિદ્ધ ચક્ર નવપદની આરાધના વર્ષની અંદર બે વખત એટલા જ માટે દેખાડી છે કે આ વિશ્વની અંદર સર્વશ્રેષ્ઠ સાધના એટલે સિદ્ધ ચક્રની સાધના બતાડી છે। માત્ર મુનીશ્વર સ્વામી ભગવાનના વખતથી આ સિદ્ધ ચક્રની આરાધના થતી નથી, અનાદિ અનંત કાળથી આ સિદ્ધ ચક્રની આરાધના થઈ રહી છે। જેમ નવકાર મંત્ર અનાદિ અનંત કાળનો છે તેમ સિદ્ધ ચક્રની આરાધના પણ અનંત કાળથી ચાલી આવે છે। પ્રાચીનમાં પ્રાચીન કોઈ સાધના હોય તો સિદ્ધ ચક્રની સાધના બતાડી છે। ગઈકાલે સમ્યક ચારિત્ર પદની આપણે આરાધના કરી। સમ્યક ચારિત્ર પદની આરાધનામાં આપણે અશુભમાંથી નિવૃત્ત થયા અને શુભની અંદર પ્રવૃત્ત થયા। એટલે અશુભમાંથી નિવૃત્ત થયા અને શુભમાં પ્રવૃત્ત થયા એટલે અશુભ કર્મનો બંધ આવતા અટકી ગયો છે। પણ જ્યાં સુધી અશુભમાંથી નિવૃત્ત નહોતા થયા, જ્યાં સુધી અશુભના માર્ગે દોટ મૂકીને જે જટિલ વિષમ અને ચીકણા કર્મોનો બંધ કર્યો છે એ કર્મનો નિકાલ કરવો કેવી રીતે? જ્યાં સુધી કર્મનો નિકાલ ન થાય, જ્યાં સુધી તમામે તમામ કર્મોની નિર્જરા ન થાય ત્યાં સુધી ભવ ચક્રનો અંત આવી શકતો નથી। જેને ભવ ચક્રનો અંત આણવો હશે એને તમામે તમામ કર્મોની નિર્જરા કરવી પડશે, સિદ્ધ ચક્રને સફળ બનાવનાર અને ભવ ચક્રનો અંતિમ અંત આણનાર જો કોઈ તત્વ હોય તો તે સમ્યક તપ પદને બતાડવામાં આવેલો છે। નવ પદની અંદર અંતિમ પદ છેલ્લામાં છેલ્લો મહત્વ જો કોઈને આપવામાં આવ્યો હોય તો તે સમ્યક તપ પદને આપવામાં આવ્યો છે। જ્ઞાની પુરુષો કહે છે કે તમે તપના માર્ગ ઉપર આવી જાઓ, છેલ્લે જે કંઈ રહ્યો હશે, જે કાર્ય બાકી રહ્યો હશે એ બધા જ કાર્યો આ તપના માર્ગના ઉપર આવવાથી થઈ જશે। અંતિમમાં અંતિમ મહત્વ નવ પદની અંદર આ તપ પદને આપવામાં આવેલો છે। હંમેશા મહિમા કા પહેલાનો હોય ને કા છેલ્લાનો હોય, અથવા કોઈક વ્યક્તિએ કાર્ય શરૂ કરાવ્યો છે એનો મહત્વ છે, અથવા તો કોઈક વ્યક્તિએ કાર્ય પૂરો કર્યો છે એનો મહત્વ છે। અને નવ પદની અંદર છેલ્લો મહત્વ નવ પદને અંદર તપ પદને આપવામાં આવેલો છે। તો પહેલા પણ ઘણીવાર કીધો છે કે વર્લ્ડ કપ ની અંદર 2011 નો વર્લ્ડ કપ આખા ટીમ પરફોર્મન્સના કારણે ભારત જીત્યો હતો, છતાં પણ કહેવાય છે કે મહેન્દ્રસિંહ ધોનીએ વર્લ્ડ કપ જીતાવ્યો હતો। શા માટે? તો અંતિમ રન, અંતિમ સિક્સર મહેન્દ્રસિંહ ધોનીએ ફટકાર્યો એટલે એમ કહેવાય કે MS ધોનીએ વર્લ્ડ કપ જીતાડ્યો હતો, કારણ કે અંતિમ રન્સ એમને કર્યા હતા। તેમ નવ પદની અંદર અંતિમ કોઈ પદની આરાધના હોય તો તે તપ પદની આરાધના બતાડવામાં આવેલી છે। તપનો અર્થ શું થાય? जो अलग अलग व्याख्या आवे छे पण तपने एक ज वाक्यनी अंदर व्याख्या करवी होय तो अहीया नव पदना
આ સિદ્ધ ચક્રની આરાધનામાં ધ્યાનમાં લખેલો છે ઈચ્છા રોધે સંવરે પરિણતિ ક્ષમતા યોગે રે તપનો અર્થ સ્પષ્ટ છે ઈચ્છાનો નિરોધ કરવો એનો નામ છે સર્વશ્રેષ્ઠ પ્રકારનો તપ પર બુદ્ધને પામવાનો પર ભાવોને સ્પર્શવાનો જે ઈચ્છાઓ જે લાલસાઓ જે ઝંખનાઓ હૃદયની અંદર જાગે છે તે અશુભ ઈચ્છાઓનો નિરોધ કરવો એનો નામ છે તપ અને સર્વશ્રેષ્ઠ પ્રકારનો તપ બતાડવામાં આવેલો છે ઉપવાસ કરવો એ પણ તપ છે આંગિલ કરવો એ પણ તપ છે પણ સર્વશ્રેષ્ઠ પ્રકારનો તપ કયો તો ઈચ્છાનો રોધ કરવો ઈચ્છાને કાબૂમાં રાખવો અશુભ ઈચ્છાઓને નિયંત્રિત કરવો એનો નામ છે તપ અને આવા તપ પદની આરાધના આજના દિવસે કરવાની છે જો આપ સૌ જાણો છો કે તીર્થંકર પરમાત્મા જ્યારે માતાના ગર્ભની અંદર આવે ત્યારે 3 જ્ઞાનથી યુક્ત હોય કેટલા જ્યારે જન્મ થાય ગર્ભમાં આવે એટલે મતિ જ્ઞાન અવધિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન આ ત્રણેય જ્ઞાન એમની પાસે હોય છે અને જ્યારે એ સંસારની અંદર સંસારનો ત્યાગ કરી જ્યારે સંયમ જીવનમાં આવે એટલે ચોથો મન પર્યવ જ્ઞાન એમને ઉત્પન્ન થતો હોય છે એમને ખબર જ છે અવધિ જ્ઞાનથી જાણે છે મન પર્યવ જ્ઞાનથી એમને ખ્યાલ જ છે કે આ જ ભાવમાં મારો મોક્ષ પાકો થવાનો છે હું કંઈ કરું કે ન કરું પણ મોક્ષ મારો થવાનો છે એ એમને અવધિ જ્ઞાન અને મન પર્યવ જ્ઞાનથી ખબર જ છે છતાં પણ તીર્થંકર પરમાત્મા આ 9 પદમાંથી તીર્થંકર અવસ્થાની અંદર તીર્થંકરના ભાવની અંદર જો કોઈ પદની આરાધના કરતા હોય તો તે તપ પદની આરાધના કરતા હોય છે તદ્ભાવ મુક્તિ જાણે જીનવર તદ્ભાવ મુક્તિ જાણે જીનવર 3 જ્ઞાને નિયમા તોય તપ આચરણા નવી મૂકે તપનો ઘણો મહિમા રે પ્રાણી તપ પદને પૂજી છે તદ્ભાવ મુક્તિ જાણે જીનવર આ 9 પદની પૂજાની અંદર તપ પદ લખ્યો છે કે તદ્ભાવ મુક્તિ જાણે જીનવર એટલે કે આ જ ભાવમાં મારી મુક્તિ છે જાણે છે કયા પ્રભાવથી 3 જ્ઞાને નિયમા 3 એટલે ત્રીજો અવધિ જ્ઞાન અને ચૌ એટલે ચોથો મન પર્યવ જ્ઞાન આ અવધિ જ્ઞાન અને મન પર્યવ જ્ઞાનથી તીર્થંકરો જાણે છે કે આ જ ભાવ મારો મોક્ષ નિશ્ચિત થવાનો છે તોય તપ આચરણા નવી મૂકે તપનો ઘણો મહિમા રે પ્રાણી તપ પદને પૂજી છે તે તીર્થંકર પરમાત્મા પણ તપ પદની આચરણા મુકતા નથી પોતે તપ કરે છે અને જીવોને પણ કહે છે જો તમારે તમામ કર્મોની નિર્જરા કરવી હોય તો તમારે પણ તપ પદની આરાધના કરવી પડશે આજે તપ પદની આરાધનામાં આપણે ભેગા થયા છીએ ત્યારે જો કર્મનો સિદ્ધાંત છે ને એ માત્ર જાણવાની બાબત નથી પણ જીવવાની બાબત છે 3 તત્વ યાદ રાખજો સૌથી પહેલા કર્મનો આત્મામાં પ્રવેશ કરવો એને તાત્વિક ભાષામાં બંધ કહેવાય શું કહેવાય છે કર્મનો આત્મામાં પ્રવેશ થવો એને બંધ કહેવાય છે કર્મનો આત્મામાં શાંત રહેવાનો કાળ એને અબાધા કહેવાય છે શું કહેવાય છે અબાધા કર્મ તો છે પણ અત્યારે શાંતિની અવસ્થામાં સુતેલા છે એને કર્મગ્રંથની ભાષામાં એને અબાધા કાળ કહેવાય છે અને ત્રીજો તત્વ ઉદય આવે કર્મનો જ્યારે વિપાક આવે છે એને કર્મગ્રંથની ભાષામાં ઉદય કહેવાય છે સૌથી પહેલા બંધ બીજા નંબરમાં અબાધા અને ત્રીજા નંબરની અંદર ઉદય બંધનો અર્થ શું થાય કર્મનો આત્મામાં પ્રવેશ કરવો તે બંધ અબાધા એટલે કર્મનો શાંતિની અવસ્થામાં રહેવું તે અને ઉદય એટલે કે કર્મનો વિપાક જ્યારે આવે એને ઉદય કહેવાય છે એની સામે કર્મ સત્તાની સામે લડવા માટે જ્ઞાની પુરુષોએ ત્રિપદી આપી છે પહેલા બંધ છે તો બંધના સમયમાં સાવધાની રાખવી પહેલો તત્વ શું ત્રિપદી આપી છે બંધ કરતા પહેલા સાવધાની રાખવી બીજા નંબરનો તત્વ છે અબાધા કાળ એ અબાધા કાળની અંદર કર્મ ઉપર આક્રમણ કરવો અને ત્રીજા નંબરનો તત્વ છે
ઉદય, તો ઉદયના સમયમાં સમાધિ ટકાવી આ પરમાત્માની ત્રિપદી છે પોતાના જીવનની અંદર ઉતારે છે. એ આત્માનો વહેલી તકે આ સંસારમાંથી છુટકારો થયા વિના રહેતો નથી. સૌથી પહેલા બતાડ્યો છે કે બંધમાં સાવધાની રાખો. તમારા જીવનની અંદર કર્મનો બંધ જ ન થાય એની તકેદારી રાખો. અશુભ કર્મનો બંધ નહીં હોય તો ઉદય શેનો આવશે? જો કોઈ પણ કર્મનો ઉદય ક્યારે આવે કે જ્યારે બંધ હોય ત્યારે. બંધ જ ન હોય તો ઉદય આવવાનો પ્રશ્ન આવતો નથી. આપણા જીવનમાં અશુભ કર્મના ભય છે આપણને કે એ કર્મ મારા ઉદયમાં તો નહીં આવે ને. પણ જો અશુભ કર્મનો મારા જીવનમાં ઉદય ન આવવું હોય તો જ્ઞાની પુરુષોનો પહેલો તત્વજ્ઞાન એ છે કે બંધ કરતા 100 વખત વિચાર કરો. બંધ સમય ચિત્ત ચેતીએ ઉદય સો સંતાપ. કોઈ પણ કર્મ બંધ કરતા પહેલા વિચાર કરજો કે જે કર્મ હું બાંધી રહ્યો છું એ કર્મનો જ્યારે ઉદય આવશે તો મારે શું પરિણામ ભોગવવાના છે. એટલો જો વ્યક્તિને ખ્યાલ હોય તો 100% કર્મ બંધ કરતા પહેલા 100 વખત વિચાર કરશે કે મારે કર્મ બાંધવા છે કે નથી બાંધવા. ખાલી એક તમે આદિશ્વર પરમાત્માને પણ નજર સમક્ષ રાખો ને તોય કોઈ નાના કર્મો પણ બાંધવા માટે આપણો આત્મા તૈયાર નહીં થયા. ભૂલે છું કે કહી દીધું એ ગોવાળિયાને કે ભાઈ એ જે ગાય જે કરી રહી છે વારંવાર એ અનાજમાં મોઢો નાખે તું મારે છે એટલે એક કામ કરે એના મોઢા પર છીપણું બાંધી દે. આટલું જ માત્ર એમની પ્રેરણા હતી આદિશ્વર પરમાત્માના જીવની અને એ પણ દયાના ભાવથી આપેલી હતી. કોઈનો નુકસાન થાય કોઈનો અહિત થાય એવી કોઈ ભાવના એની અંદર સમાવિષ્ટ નથી. પણ એક વ્યક્તિની એક આત્મા ઉપર દયાના કારણે એમને એટલું જ કીધું કે ભાઈ એમના મોઢા પર છીપણું બાંધી દો. અને એ ખેડૂતે છીપણું બાંધ્યું પણ કરો પણ આદિશ્વર પરમાત્માના જીવે કહેવાનું ભૂલી ગયો કે કામ પૂરું થાય કે ઉતારી નાખજો. અને એ વખતે જે ગાયને ભોજનમાં અંતરાય પડ્યો જાણી પૂછીને કોઈ કર્મ નહોતા કર્યા. કોઈ દુખી થાય એના માટે પણ એમના વચનો નહોતા પણ શુભ ભાવથી કરેલો એક કર્મ પણ કહેતા ભૂલી ગયા કે ભાઈ કામ થાય તો છોડી દેજો. અને એ ન કહેવાના કારણે જે ગાયને જે પણ ભોજનમાં અંતરાય પડ્યો એ કેવો કર્મ ઉદયમાં આવ્યો કે આદિશ્વર પરમાત્મા અવસર્પિણી કાળના પ્રથમ તીર્થંકર જેમના પાઠ પરંપરાની અંદર હજારો લાખો સેંકડો કરોડો રાજાઓ આવ્યા અને જે રાજાઓ આવ્યા એ મોક્ષ પદને પ્રાપ્ત કરતા ગયા. એવો પુણ્ય સમ્રાટ એવા આદિશ્વર પરમાત્મા પણ તીર્થંકર પદ એટલે કે દીક્ષા ગ્રહણ કરે એ દિવસથી એક કર્મ ઉદયમાં આવ્યો. અને આદિશ્વર પરમાત્માને 400 દિવસ સુધી પાણીનો ટીપું પણ મળતો નથી. એ જ આદિશ્વર પરમાત્મા છે કે જ્યારે જન્મ થયો ત્યારે ઇન્દ્ર મહારાજા એમને મેરુ પર્વત ઉપર લઈ ગયા અને કળસાવથી જેમના ઉપર પાણીનો પક્ષાલ કર્યો હતો એ આદિશ્વર પરમાત્માને પાણીનો ટીપો પણ દીક્ષા લીધા પછી મળતો નથી. જો અજાણતા કરેલો કર્મ પણ જો આ ફળ આપી શકતો હોય તો જાણતા કરેલા કર્મ ફળ કેવા આપશે ખબર નહીં. પહેલી ત્રિપદી છે કે બંધ સમયમાં ચિત્ત ચેતીએ આપણો અશુભ કર્મનો બંધ ન થાય એના માટે કોશિયસ રહો, એના માટે એલર્ટ રહો, એના માટે સાવધાની રાખો. જો આરોગ્યની પૂર્તિનો લેખ આવ્યા હતા એમાં એક લેખનો મથાળું હતો એટલે એક લેખનો ટાઇટલ હતો કે કેન્સર ન થાય એની સાવધાનીઓ. આ પહેલો ટાઇટલ હતો અને બીજા નંબરનો પેજ ઉપર ટાઇટલ હતો કે કેન્સર થઈ ગયો હોય તો કેન્સર મટી જાય એના માટેના ઉપચારો. આ બે લેખ એ પૂર્તિની અંદર આવેલા હતા. સાચું કહ્યું તમે કયા લેખનો પહેલા વાંચશો? હા જો જેને કેન્સર થયો હશે એ વાત છે કે ભાઈ હવે એમાં
આમાંથી મુક્ત કેમ થવું? પણ જેને કેન્સર થયો નથી એ વ્યક્તિ તો એ જ દેખે માનશે કે ભાઈ કેન્સર થવાના કારણો શું છે અને એનાથી કેવી રીતે બચી શકાય, તો કેન્સર થી બચવાના ઉપાય શું છે એના ઉપર એ ધ્યાન દેશે, એને સૌથી પહેલી પ્રથમ પ્રાયોરિટી આપશે. કેન્સર થઈ ગયું હોય એ વ્યક્તિ પાસેની દવાઓ શું છે, પણ સૌથી પહેલા આકર્ષણ કેન્સર ન થાય એના માટે હશે. તેમ આપણા જીવનની અંદર પણ કર્મનો બંધ થયો હશે તો એના ઉદય આવવાની શક્યતાઓ છે, દુઃખ આવવાની શક્યતાઓ છે, દરિદ્રતા આવવાની શક્યતાઓ છે, દૌર્ભાગ્ય આવવાની શક્યતાઓ છે, પણ બંધ જ નહીં થાય તો દુઃખ આવવાની કોઈ શક્યતા નથી. પરમાત્મા કહે છે પહેલી ત્રિપદી કોઈ પણ કર્મ બાંધો ત્યારે એનો શું પરિણામ આવવાનો છે, શું રિઝલ્ટ આવવાનો છે એ નજરમાં લઈ આવજો અને પછી કદાચ વિચાર થાય તો કર્મ બંધ કરજો. બાકી બંધ સમય ચિત્ત ચેતીય ઉદય સો સંતાપ, મારે કર્મ બંધ કરવો નથી. પહેલી ત્રિપદી. બીજી ત્રિપદી આપી છે કે ભાઈ દરેક જીવાત્માના જીવનની અંદર અનેક કર્મો બંધાયેલા છે. જાણતા અજાણતા પૂર્વના સમયની અંદર ચિત્કાર આપણા આત્માએ કર્મનો બંધ કરી દીધો છે અને કર્મ જો ઉદયમાં આવે તો લાખો કરોડો અબજો વર્ષો સુધી નરકના ભયંકર દુઃખો, નરકની ભયંકર યાતનાઓ ભોગવી શકીએ એવા કર્મો આપણે બાંધી દીધા છે. ક્યાંક પોપટ અને પારેવા બની શકાય એવા પણ કર્મ આપણા આત્માએ બાંધેલા છે. ભૂંડ અથવા ભેંસ બની શકે એવા પણ કર્મ કદાચ આપણા આત્માએ બાંધેલા છે. જીવનની અંદર દરિદ્રતા આવે એવા પણ કર્મ કદાચ બાંધેલા છે. અપયશ અને અકીર્તિ મળે એવા પણ કર્મો જીવનની અંદર બંધાયેલા છે. અનેક પ્રકારના આપણા આત્માએ કર્મો બાંધેલા છે. જો કર્મ સત્તા બહુ ક્રૂર છે, કર્મ સત્તા બહુ નિર્દય છે, પણ કર્મ સત્તાનો એક પ્લસ પોઈન્ટ છે, કર્મ સત્તાનો એક જમા પાસો છે કે કોઈ પણ કર્મ બંધ થાય છે એ તાત્કાલિક કર્મ ઉદયમાં આવતો નથી. વચ્ચે સાયલેન્ટ પીરિયડ હોય છે. આ કર્મ સત્તાનો જમા પાસો છે કે તમે કર્મ બાંધ્યા અને અત્યારે જ કર્મ ઉદયમાં નહીં આવે, વચ્ચે સાયલેન્ટ પીરિયડ છે અને આ સાયલેન્ટ પીરિયડ ને શાસ્ત્રીય પરિભાષામાં અબાધા કાળ કહેવાય છે કે એવો એક સમય છે કે જેની અંદર કર્મો આત્માની અંદર પડેલા છે, હજી ઉદયમાં આવ્યા નથી. એ પહેલા જો કર્મ ઉપર આક્રમણ કરીને એને જો ખતમ કરી દેવામાં આવે તો બાંધેલા કર્મોના ફળ મારે ભોગવવા ન પડે. અને તપની આરાધના એટલા જ માટે બતાડી છે. અબાધા કાળનો અત્યારે આપણો સમય ચાલી રહ્યો છે. દરેકના જીવનની અંદર અત્યારે અબાધા ચાલી રહી છે. નરકમાં જઈ શકે એવા પણ કર્મ આપણે બાંધેલા છે. જો એ ઉદયમાં ન આવે એવી જો આપણી મનોભાવનાઓ હોય તો કર્મ સિદ્ધાંત કહે છે, જ્ઞાની પુરુષો કહે છે કે અબાધા કાળમાં થાય એટલી તપ પદની આરાધના જીવનની અંદર કરી લેજો. જો અહીંયા ચૂકી ગયા, અબાધા કાળ ગયો, પછી ઉદય આવશે, પછી કશું થઈ શકવાનો નથી. જે કઈ ફેરફારો કરવા છે, હજી આપણી પાસે તક છે, હજી આપણી પાસે મોકો છે, હજી આપણી પાસે ઓપોર્ચ્યુનિટી છે અને મનુષ્ય જીવન મળ્યો છે. માનવ જીવન મળ્યા પછી જૈન શાસન મળ્યો છે, જૈન શાસનના તત્વજ્ઞાન મળેલું છે અને અહીંયા આવ્યા પછી પણ જો અબાધા કાળનો ઉપયોગ આપણે જો જીવનમાં નહીં કરીએ તો આપણો માનવ જીવન ચોક્કસ આપણે હારી જઈશું. એક વખત વ્યક્તિ દુર્ગતિમાં ગયો, તિર્યંશમાં ગયો, એ તિર્યંશની અંદર જનારો આત્મા એને એના અધ્યવસાયો કેવા હોય? સારા હોય, કારણ કે એને સારા આલંબને નથી મળતા. એની પાસે ભૂખ તરસની એટલી જબરજસ્ત પીડા હોય છે કે પોતાની ભૂખને શાંત કરવા માટે જે કરવું પડે કરવા માટે તૈયાર થઈ જતો હોય. ક્લિષ્ટ પરિણામ અશુભ અધ્યવસાય, અને અશુભ અધ્યવસાય આત્માને હજી પતિત કરાવે અને પડતો પડતો આત્મા સંસાર ચક્ર એટલો વધારી દે છે કે એને શુભ પ્રવૃત્તિ સુકૃત કરવાનો અવસર મળતો નથી. અત્યારે અબાધા કાળ ચાલે છે. નરકની અંદર કલ્પસૂત્રમાં આપણે અનેક વખત નરકની વેદનાઓ આપણે સાંભળી છે. ત્યાં ભૂખ લાગે તો ભોજન નથી મળતો, તરસ લાગે તો પીવા માટે પાણી નથી મળતો, ગરમીનો કોઈ પાર નથી. આખાય લોખંડના પર્વતને
જો નરકની અંદર મૂકવામાં આવે તો લોખંડનો પર્વત ત્યાં ઓગળી જાય એટલી ભયંકર ગરમી નરકની અંદર છે. પણ એ ગરમીથી બચવા માટે ત્યાં પંખા નથી, કુલર નથી, એસી નથી અને મિનિમમ આયુષ્ય 10,000 વર્ષનો મિનિમમ. તમે વિચાર કરજો, મનુષ્ય જીવનના 50, 60, 70 વર્ષ પણ આપણા જીવનમાં દુઃખો આવે તો આપણાથી સહન થતા નથી. જો મનુષ્ય જીવનમાં હજી પણ કદાચ કોઈ રોગ થયો હોય તો રોગની શાંતિ માટે દવાઓ મળે છે, ક્યાંક એનો ટ્રીટમેન્ટ મળે છે. નરકની અંદર આપણે જોયું ને, સાતમી નરકની અંદર કેટલા રોગો? 5 કરોડ કરતા 5 કરોડ ને અંશે એવો કઈ છે આંકડો. પણ તો વિચારો, એક કેન્સર રોગ પણ વ્યક્તિને નિર્બલ કરી નાખે છે. એક રોગ માત્ર કેન્સરનો આવે છે, વ્યક્તિ પાયમાલ થઈ જાય છે. તો 5 કરોડ કેન્સર જેવા રોગો પ્રત્યેક સમયે ઉદયમાં હોય અને 33 સાગરોપમ સુધી એ 5 કરોડ રોગ વિપાકોથી ઉદયમાં આવતા હોય અને એની કેવી વેદના એ નરકના આત્માને ભોગવવી પડતી હોય છે, આ કલ્પના કરીએ તોય આપણે ધ્રુજી જઈએ. ત્યારે આ નરકની વેદનામાંથી બચાવવા માટે અત્યારે અબાધા કાળ ચાલી રહ્યો છે. એ અબાધા કાળમાં થાય એટલા જીવનની અંદર તપ ધર્મની આરાધના કરી લેજો. અશુભ કર્મને ખતમ કરવા માટેનો અમુક કોઈ શસ્ત્ર હોય તો તપ પદને બતાવ્યો છે. આ જગતમાં દરેક ધર્મ સંપ્રદાયમાં તપ ધર્મનો મહિમા છે. માત્ર જૈનોમાં છે એવો નથી. દરેક ધર્મ સંપ્રદાય તપ ધર્મને તો માને જ છે, પણ આપણો જૈન શાસન અબાધા કાળનો શ્રેષ્ઠ ઉપયોગ માટે તપ ધર્મની આરાધનાને શ્રેષ્ઠ ગણાવ્યો છે. બીજા નંબરનો તપનો પ્રભાવ, તપ આપણા અપમંગલથી આપણને દૂર રાખે છે. સંસારની અંદર જીવન જીવતા જીવાત્મા કોઈક ને કોઈક અપમંગલોથી ઘેરાયેલા છે અને આ અપમંગલો દરેક વ્યક્તિના જીવનમાં અડચણો ઊભી કરે છે. તપ શું કરે છે? અપમંગલોને દૂર કરવાનું કામ કરે છે. સર્વ મંગલમાં પહેલો મંગલ જો કોઈ હોય તો આ તપને બતાડવામાં આવેલો છે. દ્વારિકા નગરીની અંદર જબરજસ્ત ઉપસર્ગના એક વાદળો આવી ગયા હતા. દ્વિપાયન ઋષિ બાળવા માટે તૈયાર છે દ્વારિકા નગરીને, પણ એ વખતે નેમિનાથ પરમાત્માના ઉપદેશથી દ્વારિકા નગરીની અંદર 12 વર્ષ સુધી આંબિલ તપ ચાલ્યો. આંબિલનો યજ્ઞ મંડાયો. 12 વર્ષ સુધી રાહ જોઈ બેઠો છે. કોણ? તો વિચાર્યો, દ્વિપાયન ઋષિ છે તો દેવ છે ને, એ દેવ ગતિનો છે, પણ રહે છે ક્યાં? પૃથ્વી ઉપર આવીને ક્યારે મોકો મળે અને આ દ્વારિકા નગરીને બાળી દઉં. પણ આવા દૈવિક ઉપદ્રવને પણ દૂર કરવાની તાકાત એક આંબિલ તપની અંદર રહેલ. સૌથી પહેલો તપ જે છે અબાધા કાળની અંદર અશુભ કર્મને બાળવા માટેનો શ્રેષ્ઠ રામબાણ ઉપાય એટલે તપ છે. તપ શું કરે છે? આપણા અપમંગલોને દૂર કરે છે. આપણે ત્યાં ખબર છે ને કે કોઈ પણ જ્યારે શાસન પર આફત આવી છે ત્યારે કાં તો આત્માએ આંબિલ કર્યા છે ને કાં તો આપણે અઠમ તપ કર્યો છે. વિઘ્નોની શાંતિ માટે, વિઘ્નોનો નિવારણ માટે શ્રેષ્ઠ આલંબન છે આપણા માટે તપ. અને જેમના ઘરની અંદર તપ થતો હોય, લગભગ એમના ઘરમાંથી આવનારા મોટા ભાગનો વિઘ્નો તપના પ્રભાવથી એમને દૂર થઈ જતા હોય છે. રસમ જીતે જીતમ સર્વમ. શું લખ્યું છે? રસમ જીતે જીતમ સર્વમ. જે રસનેન્દ્રિયને જીતે છે એના માટે બીજા ઇન્દ્રિયોને જીતવો એના માટે સરળ બની જાય છે. આહાર સંજ્ઞાને તોડવાનું કામ તપ કરે છે. તમે જુઓ, વ્યક્તિ જ્યાંથી જન્મ લે છે ને ત્યારે બીજો કંઈ સાથે હોય કે ન હોય, પણ આહાર સતત એ ગ્રહણ કરતો હોય છે. જન્મતાના પહેલા સમયમાં જીવ પહેલો કોઈ કામ કરતો હોય તો આહાર ગ્રહણ કરવાનું કામ કરતો હોય છે. અને તપ શું કરે છે? આહાર સંજ્ઞાને કાબુમાં રાખવાનું કામ આ તપ ધર્મની આરાધના કરે છે. પહેલો તપનો પ્રભાવ અબાધા કાળમાં અશુભ કર્મનો નાશ કરવાની તાકાત, બીજો તપ આપણા અપમંગલોને દૂર કરવાની તાકાત, અને ત્રીજા નંબરની અંદર આહાર સંજ્ઞા ઉપર વિજય અપાવવાનો તત્વ એટલે
તપપદને બતાડવામાં આવેલો છે. જો જૈન શાસનની અંદર કર્મ સિદ્ધાંત અને પુણ્ય પાપની થિયરી બહુ યુક્તિસંગત બતાડી છે. દરેક આત્મા કર્મ બાંધે છે. દરેક આત્માની અંદર અસંખ્ય અનંતા કર્મોના પુત્રો લાગેલા છે અને જ્યારે એનો ઉદય આવે ત્યારે આત્માને દુઃખ ભોગવવા પડે છે, દુર્ગતિમાં જવું પડે છે. હવે બરાબર સમજો. દુર્ગતિના દુઃખો લાંબા ગાળાના અને તીવ્ર કક્ષાના હોય છે. દુર્ગતિના દુઃખો લાંબો ગાળો એટલે નરકને જ વિચારી લો તો એનો આયુષ્ય 33 સાગરોપમ ઉત્કૃષ્ટ છે અને એની યાતનાઓ અને વેદનાઓ પણ તીવ્ર. હવે એનાથી ઉપર કોઈ વેદના નથી. તીવ્ર વેદના દુર્ગતિની અંદર છે. બીજી બાજુ તપના કષ્ટો અલ્પ ટૂંકા સમયના છે અને સહ્ય કક્ષાના છે. વાત સમજે છે બંનેમાં? દુર્ગતિના દુઃખો તીવ્ર કક્ષાના અને લાંબા ગાળાના, તપના કષ્ટો અલ્પ ગાળાના અને સહ્ય કક્ષાના. અત્યારે ખબર છે ડોલરનો ભાવ શું છે? અમેરિકાના બેઠા છે ડોલર 88 અથવા 89. આટલા ડોલર. એનો મતલબ શું થયો કે $1 બરાબર 89 રૂપિયા. બરાબર છે ને? એનો અર્થ શું થયો કે ડોલરની અંદર પર્ચેસિંગ પાવર રૂપિયા કરતા 90 ગણું વધારે છે. બરાબર છે ને? રૂપિયા 90 થાય તો $1 થાય એટલે $1 એટલે કે 90 રૂપિયા ઇન્ડિયાના. તો ડોલરના તાકાત શું છે કે 90 ગણો એનો ભાવ વધારે છે. તેમ આ લોજિક આપણે આ તપ ધર્મની અંદર ઉતારીએ કે નરકના દુઃખો ભોગવીને વ્યક્તિ 100 વર્ષ નરકનો દુઃખ ભોગવે અને જે કર્મોની નિર્જરા કરે, શ્રદ્ધા, સદ્ભાવ અને સમજણ સાથે જો આરાધક એક નવકારસી પણ કરે તો એના કરતા વધારે કર્મોની નિર્જરા આત્મા કરી બેસે છે. વાત સમજાય છે? એક બાજુ 100 વર્ષના નરકના દુઃખો અને બીજી બાજુ સમજણ પૂર્વકની એક નવકારસી એ કર્મ નિર્જરા કરવા માટે વધુ પ્રબળ બની જતી હોય છે. આ તપનો પ્રભાવ છે. એક બાજુ 100 વર્ષનો આયુષ્ય નરકનો દુઃખો અને બીજી બાજુ માત્ર એક નવકારસી. એટલે શું કરવું છે? હવે આપણને વિચાર કરવાનો છે. આપણે ઘણી બધી છે ને અત્યારે આપણે તપ શું કરવાની જરૂર છે? તપ દુઃખી થવાનું છે પણ એ દુઃખ સારું છે. જો શરીરમાં રોગ થાય ત્યારે પણ પીડા છે અને જ્યારે એ રોગની ટ્રીટમેન્ટ થાય ત્યારે પણ પીડા તો હોય છે. જેને સમજો તાવ આવી ગયો છે, ભયંકર તાવ છે, પીડા છે. હવે તાવને તાત્કાલિક ઘટાડવું છે તો શું કરીએ? ઇન્જેક્શન આપવાનું. તો ઇન્જેક્શન આપતી વખતે પણ પીડા તો છે પણ રોગની પીડા કરતા ઇન્જેક્શનની પીડા ટૂંકા ગાળાની છે ને માપસરની છે. જ્યારે રોગની પીડા તો બહુ મોટી છે. દુર્ગતિના દુઃખો એ રોગની પીડા છે અને તપના કષ્ટો એ ઇન્જેક્શનની પીડા જેવા છે. શું કરવું છે? અત્યારે મોકો મળેલો છે. જો એક એક મહાપુરુષોને આપણે યાદ કરીએ ને, રાજતિલક સુરી મહારાજ 287 ઓળી. કેટલી? 287 ઓળી. એક ઓળીમાં 5000 આઈંબીલ અને 100 ઉપવાસ. 200 માં 10000 આઈંબીલ અને 100 ઉપવાસ અને એના ઉપર 87 આઈંબીલની ઓળી. એટલે કે પોતાના જીવનની અંદર એક 100 ઓળી પૂરી કરવી હોય તો સળંગ કરે તો પણ 14 વર્ષ લાગે. તો 287 ઓળી એટલે લગભગ 35 જેટલા વર્ષો એમને પોતાના જીવનમાં આઈંબીલ તપની અંદર ચૂકાવી દીધા. અત્યારે હંસકીર્તિ સાધ્વીજી 377 વર્તમાન તપની ઓળી જે કરી રહ્યા છે અને એમાં પણ દ્રવ્યો ફિક્સ છે. 4 થી 5 દ્રવ્યોથી જ આઈંબીલ કરવા. તો વિચારજો 377 આજે ઓમ રીમ નમઃ તવસના પદની આરાધના કરીએ ત્યારે આવા મહાપુરુષો, આવા વ્યક્તિઓને યાદ કરીને ચરણોમાં મસ્તક ઝુકાવવાનું છે કે આ હદનો આપણે દેહાધ્યાસ તોડવાનું કામ કર્યો છે. દેહ ઉપર આસક્તિથી દૂર રહેવાનો આપણે જબરજસ્ત પુરુષાર્થ કર્યો છે. આહાર સંજ્ઞાને ચોટ મારવાનું કામ આપણે કર્યો છે. અમારા જીવનમાં આવો તપનો ઉદય ઘણા આત્માઓને તપ કરવાની ભાવના હોય.
પણ દરેક આત્મા તપ કરી શકતા નથી. પણ એ તપના જે અંતરાયો છે એ અંતરાયોને દૂર કરવા હોય તો જે આત્મા તપ કરતો હોય એની અનુમોદના, જે આત્મા તપ કરતો હોય એની ભક્તિ આપણા અશુભ કર્મના બંધનોને તોડવા માટે સમર્થ બની જતા હોય છે. એક એક મહાપુરુષોને યાદ કરો, એક એક સાધુજી ભગવંતોને, એક એક શ્રાવક શ્રાવિકા શું તપ ધર્મની આરાધના જીવનની અંદર કરે છે. દેવપુરના ખેતામાં 33 વર્ષથી તપ, એમ લાગતું કે હવે એમનો રેકોર્ડ કોઈ નહીં તોડ્યા. શ્રાવક જીવનની અંદર રહીને 33 વર્ષથી તપની આરાધના, એ દેવપુરના આપણા જગત માટે ગૌરવ છે કે આટલો દીર્ઘ તપ ધર્મની આરાધના પોતાના જીવનની અંદર કરી છે. વચમાં ક્યાંક સાંભળ્યું એક શ્રાવિકા લગભગ 96 વર્ષની ઉંમરમાં 50મું વર્ષથી તપ, 50 વર્ષથી 96 વર્ષની ઉંમરમાં પણ આ વર્ષી તપ કરવા માટેનો કેવો સત્વ એને પોતાના જીવનની અંદર કરવો છે. તપ ચક્ર ચક્રવર્તી અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન ભણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ 54 વર્ષી તપની આરાધના કરીને પોતાના આત્માનો કલ્યાણ તો કાઢ્યો સાધ્યો, પણ અચલ ગચ્છની ગરિમાને પણ ઊંચાઈ ઉપર લઈ ગયા છે. 73 વર્ષ જે પગે વિહાર કરતા હતા. વિચારજો, આટલી જે વયની અંદર ઉપવાસ, આટલી જવાબદારીઓ, કઈ કેટલા ટેન્શન્સ અને પ્રોબ્લેમ્સ સંઘ સમાજની અંદર આવતા હોય, એની વચ્ચે પણ વિહારો કરવા, એની વચ્ચે પણ તપ ધર્મની આરાધના કરવી, આ કરવો સહેલો નથી. આ મહાપુરુષોને આજે યાદ કરીને ક્યાં પોતાના જીવનમાં શું સત્વ એમને પાર સ્ફોર્યો છે, શું સત્વને એમને ખીલવણી કરેલી છે. જો તમે પણ ઉપવાસ કરો છો ને, મુલुंडની અંદર પણ એક ખરેખર અનુમોદના છે કે 151 જેટલા આરાધકો વર્ષી તપની આરાધના એ નાની સુની વાત નથી. ઉપવાસ કરવો એ જ મોટો તપ છે. અને 13 મહિના સુધી આપે પણ પોતાના જીવનની અંદર જે પરાક્રમ કર્યો છે એ નાનો સુનો પરાક્રમ પણ તમે પણ સમજો છો કે એ ઉપવાસ કરવો કેટલો કઠિન જાય છે, સહેલો નથી, અઘરો થાય છે. ત્યારે આ મહાપુરુષો વર્ષોના વર્ષો સુધી ઉપવાસ કરીને પોતાના આત્માને તપાવીને કર્મોની નિદ્રા કરાવી છે. આજે એ મહાપુરુષોને યાદ કરીને આજે ભાવપૂર્વક એને નમસ્કાર કરવાના છે. એક એક મહાપુરુષોને યાદ કરતા જાઓ. કોઈ કે અત્યારે હેમવલ્લભ સુરી એમાં 10,000 કરતા વધારે આંગિલ થઈ ચૂક્યા છે. એના પહેલા 19,000 આંગિલ કોણ કયા મહાપુરુષ થઈ ગયા? ગિરનારની અંદર હિમાંશુ સુરેશ્વરજી 19,000 આંગિલ. તો વિચાર તો કરો, કોઈ વિગયો નહીં. અને એ જમાનાના કઈ આંગિલ ખાતાઓ પણ નહોતા. જે કઈ મળે સુસ્તી ગોચરી એનાથી પણ 19,000 આંગિલ જેને જીવનની અંદર કરેલા છે. આ તપસ્વી મહાત્માઓ આપણા માટે આરાધ્ય છે, આપણા માટે શ્રદ્ધા યોગ્ય છે, પૂજનીય છે કે આવા તપસ્વી મહાત્માએ આવો તપ કર્યો છે. અજોડ શાસન પ્રભાવક આચાર્ય ભગવાન કવિન્દ્ર સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ એમનો પણ 25મો વર્ષી તપ, એટલે 5,000 કરતા તો વધારે ઉપવાસ ઓલરેડી જેમના જીવનની અંદર થઈ ચૂક્યા છે. આ કરવો, જો આ ફિગર બોલવા, આંકડા બોલવા સહેલા છે, કારણ કે 5,000 કમાવા હોય તો તમારા માટે કોઈ મોટી વાત નથી, પણ 5,000 ઉપવાસ એ સહેલી વાત નથી. અને એની સાથે સાથે આ શાસનના કાર્યો, શાસન પ્રભાવના આ બધું કરવો સહેલો નથી. આપણો જીન શાસનનો એક બલિહારી છે, જીન શાસનની એક ગૌરવ ગાથા છે કે આવા તપ ધર્મ થકી આપણો જીન શાસન જયવંતો છે, જેના કારણે આપણે સલામત રીતે ધર્મની આરાધના, દેશની પણ સુરક્ષા આ તપના પ્રભાવથી થઈ રહી છે. જેમ વિજ્ઞાન ઋષિના દ્વારિકા નગરીને ખાક ખરી નાખવાની તમન્ના એક એંગલના પ્રભાવથી બચી જતી હતી દ્વારિકા નગરી, તો આ જૈન શાસ્ત્રમાં કેટલાય એવા તપસ્વીઓ છે જે બધો તપ કરે છે, જેના કારણે આપણે સુરક્ષિત અને સલામત છીએ. આજે ઓમ રીમ નમો તવસ્ત બોલીએ. ત્યારે આ બધા જ મહાપુરુષો, બધા તપસ્વી આત્માઓને યાદ કરજો અને એમના જીવનની અંદર આપે જે આહાર સંજ્ઞા ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે એવો વિજય અમે પણ આહાર સંજ્ઞા ઉપર કરીએ, આવી ભાવનાઓ રાખવાની છે. સદભાવ મુક્તિ જાણે જીનવર 3 જ્ઞાને નિયમા, તોય તપ આચરણા નવી મુકે તપનો ગણો મહિમા રે પ્રાણી તપ પદને પૂજી છે. આ તીર્થં કરો પણ આજ ભાવમાં મોક્ષ થવો છતાં પણ તપ કરે છે, તો મારે પણ મારા જીવનમાં આ ભાવ મુક્તિ તો નથી, ખબર જ છે આપણને.
100% આ ભવ મોક્ષ થવાનો નથી. જેનો મોક્ષ થવાનો છે એ પણ તપ કરે છે, તો મારે પણ મારા જીવનમાં યથાશક્તિએ તપ ધર્મની મારે આરાધના કરવી છે. થાય તો 15 દિવસમાં ઓછામાં ઓછો એક ઉપવાસ કરવાનો પ્રયાસ કરજો. ઉપવાસમાં તકલીફ પડતી હોય, નથી થતો, તો એક 15 દિવસમાં 2 આઈમ્બીલ ધરીને પણ આપણે આપણા જીવનની અંદર પક્ષી આલોચના કરવાની અંદર આપણે આગળ વધીએ. એ પણ ન થાય તો કમસે કમ 4 એકાસના કરીને પણ મારે મારા જીવનની અંદર હવે તપ ધર્મનો જયકાર કરવો છે, તપ ધર્મનો જયનાદ જગાડવો છે. અને ખૂબ ખાધું, ખૂબ પીધું, અને જો ગમે એટલો વાપરશો, ગમે એટલો ખાશો, એને ક્યારે સંતોષ થવાનો નથી. હજી પણ એને વધારે ને વધારે જોશે. આ ઈચ્છાઓને શાંત કરવા માટે જે આલંબનો પરમાત્માએ આપણને આપ્યા છે, એ તપ ધર્મની આરાધના આપણે પણ આપણા જીવનની અંદર કરીએ. 6 પ્રકારના બાહ્ય તપ, 6 પ્રકારના આંતરિક તપ બતાડ્યા છે. એ જે યથાશક્તિ આપણે કરી શકતા હોઈએ, 68 ઉપવાસ એ થાય તો એ કરીએ, એ ન થાય તો વૃદ્ધિ સંક્ષેપ. મારે મારા જીવનની અંદર હવે એક દ્રવ્યો ફિક્સ કરવા છે કે એના ઉપર મારે દ્રવ્યો નથી વાપરવા. આખરે તો આ શરીરને પોષણ આપવાનું છે. વધારે દ્રવ્યથી પણ આપશો અને ઓછા દ્રવ્યથી પણ તમે તમારા શરીરને પોષણ આપી શકતા હો છો. જો વધારે દ્રવ્ય શું કરે છે? આપણી આહાર સંજ્ઞાને ઓર મજબૂત કરે છે. જ્યારે વૃદ્ધિ સંક્ષેપ શું કરે છે? આપણી આહાર સંજ્ઞાને કંટ્રોલમાં રાખે છે. સામે કઈક આઈટમો વાનગીઓ પડેલી છે, પણ આત્માએ આવી વાનગીઓ અનેક વખત અનંતી વાર વાપરી છે, છતાંય સંતોષ નથી પામ્યો. હજી અનંતી વાર વાપરશે તો પણ સંતોષ પામવાનો નથી. જો મારે મારા આત્માનો કલ્યાણ સાધવો છે, તો આહાર સંજ્ઞા ઉપર મારે વિજય પ્રાપ્ત કરવો છે. તો વૃત્તિ સંક્ષેપ મારે દ્રવ્ય આ તો કરી શકો ને, ઉપવાસ થતા નથી ને, કદાચ આંબીલ ન થાય, એકાશ ન થાય, કદાચ ભૂખે રહી શકતા નથી, પણ આ તો શક્ય છે ને, ખાવી શકો છો. પણ દ્રવ્ય ઉપર એક નિયંત્રણ કરી નાખો તો પણ તમે તપસ્વી છો. રોજ એક વિગયનો ત્યાગ. રસ ત્યાગ એટલે શું છે? વિગયનો ત્યાગની વાત આવે છે. રોજ એક વિગય છોડી શકો ન છોડી શકો? તમે રોજ 6 વિગય વાપરતા પણ નથી ને, હા, તો રોજની એક વિગયો છોડીને પણ આપણે તપસ્વીનો બિરુદ જ્ઞાની પુરુષના નજરમાં આપણે પ્રાપ્ત કરી શકતા હોઈએ છે. તો આ 6 પ્રકારના બાહ્ય તપ અને 6 પ્રકારના જે આંતરિક તપ છે, વિનય, સ્વાધ્યાય, વૈયાવચ, આ પણ એક તપના માધ્યમ બતાડ્યા છે. જે કંઈ આપણે કરી શકતા હોઈએ એ તપ ધર્મની આરાધના કરીને તપસ્યા નિર્જરા ચ, કર્મ નિર્જરાનો પ્રબળ સાધન એટલે તપ બતાડ્યો છે. અને તમે જોઈ લો, દરેકે દરેક પર્વમાં તપની પ્રવૃત્તા છે. બરાબર છે ને? તમે કોઈ પણ પર્વ લઈ લો, આ જૈન શાસ્ત્રની મહાનતા છે કે કોઈ પણ પર્વ એમાં તપનો મહિમા છે. જ્ઞાન પંચમીમાં આપણે વાપરવાનો નથી, પણ જ્ઞાન પંચમીમાં ઉપવાસની આરાધના, આંબીલની આરાધના બતાડી છે. મૌન એકાદશીમાં તપનો ધર્મ ત્યાં બતાડ્યો છે. મેરુ ત્રયોદશીમાં તો ત્યાં તપ છે. પોષ દશમીમાં ત્યાં તપ છે. તમે કોઈ પણ પર્વની આરાધના કરો, નવપદની ચૈત્ર માસની હોળી હોય, આસો માસની હોળી હોય, તો ત્યાં ખાવા પીવાની વાત નથી, ત્યાં આહાર સંજ્ઞાને જીતવાની વાત છે. દરેકે દરેક. અને જો કોઈ પણ આત્મા જ્યારે દીક્ષા લે ને, ત્યારે એને પહેલા કાચી દીક્ષા આપવામાં આવે છે. એ પાક દીક્ષા ક્યારે થાય? કે અમુક જોગ પૂરા થાય ત્યારે. અને જોગ 3 ટાઈમ વાપરીને કરવાના છે, આઈમ્બીલ સાથે કરવાના છે ને. તો જેને પણ પાકી દીક્ષા પ્રાપ્ત કરવી હોય એને પણ તપ તો કરવો જ પડે છે. અને સાધુ પદ ઉપર આવ્યા પછી પણ જે આત્મા ઘણી વાર ભગવાન બને છે, ઉપાધ્યાય ભગવાન બને છે કે આચાર્ય ભગવાન બને છે, એને પણ આગમોના યોગ તો કરવા પડતા હોય છે. ત્યાં પણ તપ ધર્મની આરાધના બતાડી છે. કોઈ આત્મા આચાર્ય બની જાય અને સૂર્ય મંત્રની આરાધના કરે, તો સૂર્ય મંત્રની આરાધનામાં પણ આંબીલ અને નિમિની વાત આવે છે કે તપ કરીને સૂર્ય મંત્રની આરાધના કરવાની છે. ચક્રવર્તી પણ જેને 16000 દેવતાઓ સહાય કરતા હોય, એને પણ ષટખંડ જો વિજય પ્રાપ્ત કરવો હોય, તો એને પણ 13 અઠમો તો એમને પણ કરવી પડતી હોય છે. ચક્રવર્તી તો શું થયો, પણ અમુક અપમંગલોને દૂર કરવા માટે તપનો સહારો એમને પણ લેવો પડતો હોય છે. આજે સંખેશ્વર પાર્શ્વનાથ આપણને મળ્યા છે કોના પ્રભાવ થકી?
અઠમ તપના પ્રભાવ થકી આપણને આવા જીવતા જાગતા સંકેશ્વર પાર્શ્વનાથ મળ્યા છે. દરેક ઠેકાણે તપનો જય જયકાર છે અને 8 પ્રકારના સમ્યક દર્શનની વાત આવે છે 67 બોલની અંદર કે જે 67 બોલ બતાડ્યા છે એમાં 8 પ્રભાવકો પણ બતાડ્યા છે. એમાં એક તપ પ્રભાવક પણ ત્યાં આવે છે. તમે જ્યાં જુઓ ત્યાં તપ ધર્મનો મહિમા છે. બસ આપણા જીવનની અંદર પણ કમસે કમ મોટો તપ નહીં કરી શકીએ 24 નવકાર છે તો કમસે કમ આપણા શ્રાવક જીવનની અંદર હોવો જ જોઈએ. આટલો સમય કરી શકો ને તમે કદાચ બહાર કામ પણ કરતા હો તોય તમે બપોરના લેટ સુધી વાપરો સાંજના ન વાપરો તો જીવન ચાલે કે ના ચાલે. ઘણા બધાનો પ્રયત્નો અમે લેટ આવીએ છીએ 10 વાગે આવે કે 9 જે વાગે આવતા હો પણ સૂર્યાસ્ત પહેલા તમે જો વાપરી લો ક્યાંય પણ તમારી અનુકૂળતા થઈ જતી હોય છે. તમે આ મુંબઈમાં કામ કરો છો જો તમે ધારો કે મારે ચોવિયા કરવું છે રાત્રિ ભોજનનો ત્યાગ કરવો છે તો એના અનેક વિકલ્પો અનેક ઓપ્શન્સ તમને મળી જતા હોય છે. પણ આપણને શ્રદ્ધા નથી કે રાત્રિ ભોજન એ નરકનું દ્વાર છે. એના ઉપર શ્રદ્ધા બેસતી નથી. માટે હોંશે હોંશે હસતા હસતા રાત્રિ ભોજન વ્યક્તિઓ કરી બેસતા હોય છે. આ હસતા હસતા બાંધેલા કર્મો રડતા રડતા પણ છૂટતા નથી. આ વાતને ધ્યાનમાં રાખીને કર્મોને હળવા કરવા માટે કર્મોને નિદ્રા માટે તપ એ શ્રેષ્ઠ માધ્યમ બતાડ્યો છે. જે કંઈ થઈ શકતો હોય કલાકના ઉપવાસના તમે બચકાણ લઈ શકો ના લઈ શકો એ તો કરી શકો ને. હા હવે મેં વાપરી લીધો છે. હવે 1 કલાક સુધી મારે ના ભોજન ના પાણી બધાનો ત્યાગ કલાકના બચકાણ લઈ શકો ને. આ પણ એક પ્રકારની વિરતિ છે. વિરતિ એ તપની અંદર પણ વિરતિ આવે છે. તો કમસે કમ કલાકના પણ 24 ઉપવાસના બચકાણ લઈને પણ આપણે તપ ધર્મની અંદર આરાધના કરી શકીએ છીએ. જે કંઈ થાય એના ઉપર વિચારજો. એક બાજુ નરકના 100 વર્ષના ભયંકર દુઃખો અને બીજી બાજુ માત્ર એક શ્રદ્ધાપૂર્વકની નૌકારથી વધારે કર્મનિર્જા કરી શકે છે. તપ ધર્મનો મહિમા આપણા સૌના જીવનની અંદર પ્રવર્તન એ દ્વારા આપણે આપણા જીવનનો ભાવચક્રનો અંતિમ અંત આણીએ એ જ મંગલ છે. પચખાણ આજે પક્ષીનો પણ દિવસ છે. શરદ પૂર્ણિમાનો પણ દિવસ છે. જો અચલ કચ્છની આજે પૂનમ છે. જનરલ આવતીકાલે છે શરદ પૂનમ એટલે કે સરસ્વતી માતા માટે સાધના માટેનો શ્રેષ્ઠ દિવસ કહેવાય છે. જે શરદ પૂનમ કહેવાય. લગભગ ચંદ્રના ચાંદની નીચે કે ચંદ્રની સાક્ષીએ આત્માઓ સરસ્વતીની આરાધના કરતા હોય છે. તો તમારી પાસે જે એવી અનુકૂળતા હોય ટેરેસ હોય અથવા તો જ્યાંથી ચંદ્ર દેખાતો હોય ત્યાં આજના દિવસે વધુમાં વધુ સમય સમ્યક જ્ઞાનની અધિષ્ઠાત્રી એવી સરસ્વતી માતા એના જે પણ મંત્રો તમે કરતા હો એ આજના દિવસે સદબુદ્ધિની પ્રાપ્તિ થાય એના માટેનો આ શ્રેષ્ઠ દિવસ સરસ્વતી સાધનાનો. આજના દિવસે સરસ્વતી સાધના પણ કરજો. અને પક્ષીનો દિવસ છે તો આજે પક્ષી પ્રતિક્રમણ પણ શ્રાવકોનો 6:30 વાગે અને શ્રાવિકાઓનો 6 વાગે પ્રતિક્રમણ શરૂ થશે. તો આજે અધિકમાં અધિક આરાધકો એ પ્રતિક્રમણની અંદર પણ આપ પધારજો. અને આજે ઘણા બધા શ્રાવિકાઓએ આજે ઔષધ વ્રતનો પણ આજે સ્વીકાર કર્યો છે. તો બધા જ ઔષધ વ્રતના બધા જ જે આરાધકોની પણ અમે ખૂબ અનુમોદના કરીએ છીએ. બસ આપ સૌના જીવનમાં આવી જ આરાધના વધે એ મંગલ શુભ ભાવના. આઈમે આજે ભાત પાણીના પણ છે. પહેલા ઉપવાસના બચકાણ સૂર્યોગે અવધનો બચકાઈ દિવ્યમ તિયરમ સમયમ સાઈમમ અણક્ષણા વગનમ સહસ્ર પાણહાર વર્ષ 60 વર્ષ બચકાઈ ચોવ્યમ તિયરમ સાઈનમ પારી ઠાવણીય મધર પાનસલેનમાં પૌરે સસસેવા દેશાવગાસની ઓવભગમ પરિમ બચકાઈ અણક્ષણા વગનમ સહસ્ર સવસ્મે તેગણમ ગોશી આઈમેલ એકાશનો બેશનો સૂર્યોગે નવકારસ્યમ વર્ષ 60 વર્ષ બચકાઈ ચોવ્યમ તિયરમ સાઈમમ અણક્ષણા વગનમ સહસ્રગણમ પક્ષણ કાલ સ્વામી આઈમેલ એકાશનો બચકાઈ દિવ્યમ પિયરમ અસંસાયણમ સારવાર પાઠનો પાણસલેનમાં ભવનેનો સસસમ દેશાવગાસની ઓવભગમ પરિમ બચકાઈ અણક્ષણા વગનમ સહસ્ર સવસ્મે તેગણમ ગોશી